બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ ગૌ માતાના સ્ટેચ્યુ પાસે પાટણ નાળામાં પડેલ ખાડાના કારણે નાના મોટા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા અને આ 2 ફૂટ જેટલા ઊંડા ખાડામાં અતોલ રિક્ષા પલટી જતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। ત્યારે બાઇક તેમજ એક્ટિવા ચાલક પણ આ ખાડાનો ભોગ બન્યા હતા તેવા અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થતા તંત્ર સફાળું જાગ્યું અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે હજુ સુધી વરસાદના કારણે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે હલકી ગુણવત્તાના માલ ભરીને માત્ર દેખાવ કરી લોકોને પોતાના પ્રશ્નો હલ કરવા માટે પ્રયાસો કર્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી દ્વારા કાંકરેજ મામલતદારની સૂચનાનું પાલન કરવું એ ખરેખર કેટલું યોગ્ય લાગે છે કે શું આવી હલકી ગુણવત્તાવાળા માલ મટીરિયલમાં લાંબા સમય સુધી ટકી શકે ખરા? એ પણ એક સવાલ છે। જો કે ખેર માંડ કરીને ઠીકડા કરી ફોર્માલિટી તો કરીને હાલમાં રાબેતા મુજબ ચાલુ થતા વાહન ચાલકોને રાહદારીઓએ હાશકારો અનુભવ્યો હતો।